શું તમે કોઈ પર્સનલ કાર લઈને મહાકુંભ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો। તો ચલો વાત કરું રોડ અને રસ્તાની। તમને રોડ અને રસ્તા ખૂબ જ સરસ મળી જશે, પણ સાથે સાથે તમારે ટોલ પણ એટલો જ ભરવાનો રહેશે। અમે નડિયાદથી પ્રયાગરાજ મહાકુંભ, પ્રયાગરાજથી અયોધ્યા રામ મંદિર, અયોધ્યાથી લખનઉ, લખનઉથી મહાકાલેશ્વર, ઉજ્જૈન અને ઉજ્જૈનથી નડિયાદ એમ ટોટલ 2900 કિલોમીટરનું ડ્રાઈવ કર્યું અને અમે ટોટલ 3500 રૂપિયાનો ટોલ ટેક્સ ભર્યું। વાત કરું સીએનજી અને પેટ્રોલની તો વાત એમ છે કે ગુજરાતની બોર્ડર પછી તમને સીએનજી અને પેટ્રોલનો ભાવ ખૂબ જ વધારે જોવા મળશે। અમે 1000 નું પેટ્રોલ અને 8742 રૂપિયાનું સીએનજી ભરાવ્યું હતું। વાત કરું સેફટીની તો રોડ અને રસ્તા ખૂબ જ સારા છે અને સેફ છે, તો ડરવાની કોઈ જ જરૂર નથી। જમવાની વાત કરું તો અમે બધી જ જગ્યાએ લોકલ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યું અને સ્ટ્રીટ ફૂડ ગુજરાતની કમ્પેરમાં ખૂબ જ સસ્તું અને સારી ક્વોલિટીનું હતું। તમે જાઓ તો મોટી હોટલમાં ખર્ચા કર્યા વગર સ્ટ્રીટ ફૂડનો ટ્રાય જરૂરથી કરજો। હવે રહેવાની વાત કરું તો એ ડિપેન્ડ કરે છે મહાકુંભમાં પબ્લિક કેટલી છે। જ્યારે તમે જાઓ છો ત્યારે તમે ત્યાં ફ્રીમાં પણ રહેવાનું મળી જશે અને 2000 થી લઈને 4000 માં સારી રૂમ પણ મળી રહેશે। તો હવે રાહ કોની જોશો? ચાલો કરો બેકપેક અને નીકળી જાઓ તમારા સપના સાકાર કરવા માટે। અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરતા જજો। જય હિન્દ, જય ભારત દોસ્તો।